હેલો ગાઈસ એન્ડ વેલકમ બેક ટુ અનધર વિડિયો ઓફ અવર ચેનલ. સો આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 10 ગણિત એની અંદર આપણે જોઈ રહ્યા હતા ચેપ્ટર નંબર 12 પૃષ્ઠફળ અને ઘનફળ. આજના લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય સ્ટાર્ટ કરીશું, સ્વાધ્યાય 12.1. આના પહેલાના ચારે ચાર એક્ઝામ્પલ ઉદાહરણ નંબર 1, 2, 3 અને 4 આપણે કમ્પ્લીટ કર્યા હતા. કમ્પ્લીટ જો એ વિડિયો જોવા હોય તો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્લેલિસ્ટની લિંક મળી જશે, તમને એની અંદર બધા જ વિડિયો મળી જશે. કમ્પ્લીટ આજે આપણે સ્ટાર્ટ કરીશું સ્વાધ્યાય 12.1. પહેલા બે દાખલા આપણે જોઈશું, દાખલા નંબર 1 અને દાખલા નંબર 2. ફરીથી કહી દઉં, આખું ચેપ્ટર આકૃતિ અને સૂત્રો ઉપર આધારિત છે. જો તમને આકૃતિની અંદર સમજણ પડી ગઈ, ખબર પડી ગઈ તો 100% કહું છું આખું ચેપ્ટર અને આજના બે દાખલા પણ તમને કમ્પ્લીટ આવડી જશે. આકૃતિ હું તમને સરળતાથી સમજાવી દઈશ, તમારે ખાલી એને સમજવી પડશે. તો વિડીયોના અંત સુધી જોજો, ધ્યાનપૂર્વક જોજો. 100% ગેરંટીથી કહું છું, વિડીયોના અંત સુધી ધ્યાનપૂર્વક જોયો, આકૃતિ તમે સમજી ગયા તો તમને બંને દાખલા કમ્પ્લીટ આવડી જશે, એ મારી ગેરંટી. સો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરી દેજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો. સો આપણે સ્ટાર્ટ કરીએ. પહેલા નંબરની અંદર જોઈએ દાખલા નંબર 1, એની રકમ વાંચીએ. આપ્યું છે કે બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ આપણને આપ્યું છે. બે ઘન છે, પ્રત્યેકનું ઘનફળ એટલે આનું ઘનફળ અને આનું ઘનફળ બંનેના અલગ અલગ ઘનફળ આપણને આપેલા છે. એટલે આપણે પ્રત્યેકનું ઘનફળ 64 સેન્ટીમીટર ઘન હોય તેવા બે ઘનને જોડવાથી બનતા લંબઘનનું કુલ પૃષ્ઠફળ શોધો. બરાબર, શોધવાનું શું છે? લંબઘનનું કુલ પૃષ્ઠફળ. હવે લંબઘનનું કુલ પૃષ્ઠફળ અથવા તો લંબઘનનું પૃષ્ઠફળ કે જેનું સૂત્ર શું છે આપણી પાસે 2 કૌંસમાં LB BH અને HL કમ્પ્લીટ. તો આપણી પાસે શું હોવું જોઈએ? લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ હોવી જોઈએ. બરાબર, તો આપણે આકૃતિને પછી સમજીએ એ પહેલા આપણને જે આપેલું છે એ આપણે લખી દઈએ. તો આની અંદર સૌપ્રથમ આપણને શું આપેલું છે? બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ. ઘન એટલે શું કહેવાય? સમઘન. તો આપણને સમઘનનું ઘનફળ આપેલું છે 64 સેન્ટીમીટર ઘન. તો આપણે લખી દઈશું કે અહીં આપણે દાખલો સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ કે અહીં આપણને શું આપેલું છે? ઘનનું ઘનફળ આપેલું છે. ઘનનું ઘનફળ એટલે સમઘનનું ઘનફળ. બરાબર, આપણને શું આપેલું છે? 64 સેન્ટીમીટર ઘન. તો આપણે શું લખીશું? બરાબર, ખાલી 64 લખીએ. આવા ઘનનું ઘનફળ અથવા તો સમઘનનું ઘનફળ એનું સૂત્ર શું આપણી પાસે છે? L ઘન. સમઘનનું ઘનફળ બરાબર સૂત્ર શું છે? L ઘન. તો ઘનનું ઘનફળ એની આપણે નીચે શું લખીશું? L ઘન એનું સૂત્ર અને બરાબર 64 એમના m કમ્પ્લીટ. આપણે L ના કરતા બનાવીએ તો શું થશે? અહીંયા ઘનમૂળમાં શું થશે? 64 થશે. હવે 64 નું ઘનમૂળ કેટલું થાય? 4 થાય. તો અહીંથી આપણને L બરાબર શું મળશે? 4 સેન્ટીમીટર. L શું કહેવાય? આપણી લંબાઈ કમ્પ્લીટ. તો આ L જે લંબાઈ મળી એ કોની મળી? પ્રત્યેક સમઘન, મતલબ આ જે સમઘન હતું એની આપણને લંબાઈ મળી. અહીંયા 64 નું ઘનમૂળ કેવી રીતે થશે? 4. તો 4 ગુણ્યા 4 ગુણ્યા 4 એટલે શું થાય? 64. ચોગું ચોગું 16 અને 16 ચોક 64 કમ્પ્લીટ. તો 4 ગુણ્યા 4 ગુણ્યા 4 શું થશે? 64 થશે. તો 64 નું ઘનમૂળ થશે 4 કમ્પ્લીટ. તો અહીંયાથી આપણને શું મળી? આ એક સમઘન જે રહ્યું એની આપણને લંબાઈ મળી. બરાબર, એ રીતના જે બીજો સમઘન રહ્યું એની પણ લંબાઈ કેટલી હશે? 4 સેન્ટીમીટર છે. હવે એના પછી આપણને કીધેલું છે કે 64 સેન્ટીમીટર હોય તેવા બે ઘન. આ શું છે? બે ઘન છે. બે ઘનને જોડવાથી જ્યારે આપણે બંને ઘનને જોડી દઈશું ત્યારે શું બનશે? એક લંબઘન બનશે કમ્પ્લીટ. અને જે લંબઘન બને એનો આપણે શું શોધવાનું છે? પૃષ્ઠફળ શોધવાનું છે. તો અહીં આપણે જોઈ શકીએ કે એક લંબઘન બની ગયું કમ્પ્લીટ. તમે જોઈ શકતા છો સમઘનની અંદર શું હોય? કોઈ બી બધી જે બાજુ હોય બધી કેવી હોય? ચોરસ હોય. અને લંબઘનની બધી બાજુ કેવી હોય? લંબચોરસ હોય. તમે અહીંયાથી કમ્પ્લીટ જોઈ શકતા છો. બરાબર, હવે અહીંયાથી આપણને શું મળી ગયું? એક લંબઘન મળી ગયું. હવે આનું આપણે શું શોધવાનું છે? કુલ પૃષ્ઠફળ શોધવાનું છે. સૂત્ર શું છે આપણી પાસે? 2 LB BH અને HL. હવે આપણી પાસે આ જે આપણી પાસે આકૃતિ રહી આની અંદરથી આપણે શું નક્કી કરીશું? લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ નક્કી કરીશું. બરાબર, તો સૌપ્રથમ તમે ધ્યાનથી સમજો કે આપણી પાસે સૌપ્રથમ શું હતું? આ એક જ હતું સમઘન, આ બીજો એક સમઘન હતું. આપણને આની લંબાઈ આટલી કેટલી મળી? લંબાઈ 4 સેન્ટીમીટર મળી. અને એ રીતના આપણે બીજું જોડ્યું એની લંબાઈ પણ કેટલી હશે? 4. કારણ કે બંને ઘનફળના આપણે ઘનફળ કેટલા આપેલા હતા? બંને ઘનના આપણે 64 સેન્ટીમીટર ઘન આપેલા હતા. આનું પણ 64 સેન્ટીમીટર ઘન, આનું પણ 64 સેન્ટીમીટર ઘન. એના પરથી આપણને શું મળી? લંબાઈ. તો લંબાઈ કેટલી મળી? 4. તો આ જે સમઘનની લંબાઈ મળી, આ લંબાઈ કોની મળી? સમઘનની. આ લંબઘન બન્યું એની નહીં. આની લંબાઈ 4, આની લંબાઈ 4, મતલબ આટલો ભાગ 4, આટલો ભાગ 4. તો ટોટલ આખી લંબાઈ કેટલી થાય? 4 + 4 એટલે આખી લંબાઈ કેટલી થશે? 8 થશે કમ્પ્લીટ. સમજો, આટલી લંબાઈ 4 હતી, આટલી પણ 4 હતી. આપણને ત્યાંથી મળી સમઘનની લંબાઈ. બરાબર, તો આપણને આખી જે આ લંબઘન બની ગયું એની લંબાઈ કેટલી મળશે? આટલી 4, આટલી 4, 4 ના 4 ટોટલ કેટલી થશે? 8 થશે કમ્પ્લીટ. તો આપણને જે લંબઘન બન્યું એની લંબાઈ કેટલી મળશે? 8 બનશે. તો આપણે લખી દઈશું કે આપેલ બંને ઘનને જોડવાથી લંબઘન બને અને એની લંબાઈ આપણને કેટલી મળશે? 4 × 2. આ 4 અને આ 4, 4 × 2 એટલે કેટલા થશે? 8 સેન્ટીમીટર. એના પછી આપણે જોઈએ પહોળાઈ અને ઊંચાઈ. તો પહોળાઈ કોને કહેવાય? આ કહેવાય લંબાઈ, આ કહેવાય છે એની પહોળાઈ. આ ભાગ જે એને કહેવાય પહોળાઈ કમ્પ્લીટ. તો આપણે સૌપ્રથમ આટલી લંબાઈ મળી ગઈ. એના પછી આપણને જે આ ભાગ રહ્યો આટલો ભાગ, એ ભાગની શું જોઈએ? પહોળાઈ. તો આ શું કહેવાય? એની પહોળાઈ કહેવાય. હવે આ ભાગ સમઘનની અંદર શું કહેવાય? આ તો સમઘનનો જે એક ભાગ દેખાય છે તમે જોઈ શકતા છો. બરાબર, તો સમઘનના ભાગની લંબાઈ આપણને કેટલી મળી? 4 સેન્ટીમીટર. તો આ ભાગ પણ કેટલો છે? 4 છે. તો મતલબ એની પહોળાઈ પણ કેટલી છે? 4. અને ઊંચાઈ કોને કહેવાય? આપણે આના જોઈએ તો આ શું કહેવાય? એની ઊંચાઈ કહેવાય. બરાબર, આપણા નીચે મૂક્યું હોય તો આ શું કહેવાય? એની ઊંચાઈ કહેવાય કમ્પ્લીટ. તો રીતના અહીંયા શું થશે? એની ઊંચાઈ થશે. તો ઊંચાઈ પણ આપણે જોઈ શકીએ કે ઊંચાઈની અંદર પણ શું છે? એક ઘનફળ છે એટલે કે ઘન છે. બરાબર, સાદો ઘન છે એટલે કે સમઘન છે. તો એની ઊંચાઈ પણ કેટલી થશે? 4 સેન્ટીમીટર થશે. હા, આપણને બધી બાજુ કેટલી મળી છે? L. એટલે શું કહેવાય? લંબાઈ. કે જેને શું કહેવાય? બાજુ પણ કહેવાય. બધી જ બાજુ જેનું માપ આપણને કેટલું મળી ગયું? 4 સેન્ટીમીટર. તો જે આપણને લંબઘન મળ્યો એ લંબઘનની લંબાઈ કેટલી થશે? 4 × 2 એટલે થશે 8 અથવા તો 4 + 4 = 8.
અને બીજામાં આપણે શું મળ્યું? એની પહોળાઈ. પહોળાઈ એટલે શું થશે? આ શું થશે? એની પહોળાઈ. આ લંબાઈ, આ થશે એની પહોળાઈ, અને પહોળાઈ આપણને કેટલી મળશે? આટલી આપણને આગળથી 4 મળી હતી, બરાબર. આ લંબઘનની જ વાત ચાલે છે. આ લંબઘનની પહોળાઈ આપણને કેટલી મળશે? 4. એ રીતના આ શું કહેવાય? એની ઊંચાઈ આપણે આમ મૂકીએ તો આ શું કહેવાય? એની ઊંચાઈ કહેવાય. કમ્પ્લીટ આ રહી ઊંચાઈ કહેવાશે. તો ઊંચાઈ પણ કેટલી હશે? આટલો ભાગ જોઈએ, આટલો ભાગ જોઈએ, બરાબર. અને આપણે આમ આડાથી આમ મૂકીએ તો પણ આ શું કહેવાય? એની ઊંચાઈ જે આપણને કેટલી મળેલી છે? અહીંયાથી 4 મળેલી છે, બરાબર. તો આપણને લંબાઈ કેટલી મળશે? 8 મળશે, પહોળાઈ 4 મળશે, અને ઊંચાઈ કેટલી મળશે? 4 મળશે. કમ્પ્લીટ. ફરીથી એક વખત સમજાવી દઉં. આ શું થશે? એની લંબાઈ 4 + 4, અથવા તો 4 કેટલી વખત છે? 2 વખત. એટલે આપણે શું કરી શકાય? 4 × 2 એટલે આપણે શું મળશે? 8 સેન્ટીમીટર એની લંબાઈ મળશે. એ પછી આપણે જોઈએ પહોળાઈ. પહોળાઈ કઈ ભાગ થશે? આટલો ભાગ એની પહોળાઈ થશે, આટલો ભાગ. કમ્પ્લીટ. આપણે હાલ જ શોધ્યું આ જે બધી ભાગ હોય, આ શું હતો? પહેલા એક સમઘન હતો. સમઘનની લંબાઈ આપણને કેટલી મળી? 4 સેન્ટીમીટર. હવે સમઘનની લંબાઈ 4 હોય, મતલબ સમઘનની બધી જ બાજુનું માપ કેટલું હોય? 4 સેન્ટીમીટર હોય. કમ્પ્લીટ. સમઘનની બધી જ બાજુનું માપ કેવું હોય? સરખું હોય. તો કેટલું હશે? 4 સેન્ટીમીટર છે. તો આપણે એવા સમઘન, બે સમઘન જોડી ધરાય આપણને લંબઘન મળ્યું. તો લંબઘન જે મળ્યું એની આ પહોળાઈ પણ કેટલી થશે? 4 થશે. કારણ કે આ શું છે? અહીંયાથી આપણને એક સમઘન જ દેખાય છે, અને એ સમઘન જે રહ્યું એની લંબાઈ કેટલી થશે? 4 થશે. તો તેથી અહીંયા પણ આપણે હાલ શું કર્યું? લંબઘન શોધ્યું. તો લંબઘનની જે પહોળાઈ હશે એ પણ કેટલી થશે? 4 થશે. કમ્પ્લીટ. તો એની પહોળાઈ મળી 4. એના પછી આ રહી આવશે એની ઊંચાઈ. તો આ ભાગ એની ઊંચાઈ થશે, એ પણ કેટલી થશે? 4 થશે. કમ્પ્લીટ. કારણ કે આ ભાગ પર આપણને કેટલો મળે? તો 4. આપણે સમઘન જ દેખાય છે. એની જે પહોળાઈ રહી અને એની જે ઊંચાઈ રહી, ઊંચાઈ બંનેની અંદર આપણને શું દેખાય છે? સમઘન જ દેખાય છે. અને જેની લંબાઈ ચારે બાજુની આપણને બધાનું માપ કેટલું મળે છે? 4 સેન્ટીમીટર. તો લંબાઈ થશે 8, પહોળાઈ થશે 4, અને ઊંચાઈ પણ થશે 4. કમ્પ્લીટ. તો આપણે આને એક અલગ આકૃતિ સમજીએ, બરાબર. ધારો કે આપણી પાસે શું છે? આ એક સમઘન છે. કમ્પ્લીટ. તો આ એક સમઘન દોરી અહીંયા આપણે સૌપ્રથમ. આ આપણી પાસે સમઘન, બરાબર, કે જેની બધી બાજુનું માપ અહીંયાથી આપણને કેટલું મળી ગયું? 4 સેન્ટીમીટર, બરાબર. હવે આપણે શું કરીએ? આવો સમઘન લઈએ, બીજો એવો સમઘન લઈશું. ત્યારે આપણે શું કરીશું? બંને સમઘનને જોઈન્ટ કરીશું, એટલે જોડીશું. તો આપણે શું મળશે? આવો એક લંબઘન મળશે. તો આપણે શું દોરીએ? એક લંબઘન દોરીએ. તો અહીંયા આપણે દોરીશું એક લંબઘન. લંબઘનની બધી બાજુ કેવી હશે? લંબચોરસ હશે, અને સમઘનની બધી બાજુ કેવી હશે? ચોરસ હશે. તમે જોઈ શકશો. કમ્પ્લીટ. તો આ જોઈ શકીએ આપણે. આ શું છે? આપણો લંબઘન છે. કમ્પ્લીટ. તો આ લંબઘનની આખી આટલી બાજુ કેવી થશે? આપણે આ જે બે સમઘન રહે એને જોઈન્ટ કર્યું ત્યારે આ લંબઘન બનેલું છે. આપણે આ લંબાઈ કેટલી મળી? 4 મળી. પહેલા સમઘનની, બીજા લંબઘનની લંબાઈ પણ કેટલી મળી? 4 સેન્ટીમીટર મળી. તો આ 4 ટોટલ કેટલું થશે? 8 થશે. કમ્પ્લીટ. અને એનો પાછળનો ભાગ તમે જોઈ શકતા. તો પાછળનો ભાગ શું કહેવાય? એનો સમઘન જ કહેવાય. અહીંયાથી પણ તમે જોઈ શકતો બંને આકૃતિ એક જ જેવી છે. આ 2D માં દોરી, આ 3D માં દેખાય છે તમને. આટલો ભાગ આપણે આખી શું કહેવાય છે? એની લંબાઈ જે આપણને મળશે 8. આ શું થશે? એની પહોળાઈ થશે. કમ્પ્લીટ. જે આ પહોળાઈ જે કેટલી થશે? 4. તમને જોઈને ખબર પડી જશે બંનેમાં 4. આ શું કહેવાય? એની ઊંચાઈ કહેવાશે. તો આ પણ શું કહેવાય? એની ઊંચાઈ જે પણ કેટલી હશે? 4. કમ્પ્લીટ. તો જે પણ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ કેટલી મળી જશે? 8, 4 અને 4. કમ્પ્લીટ. તમને ખબર પડી ગઈ છે હવે. તો હવે તો દાખલો એકદમ સિમ્પલ અને સરળ છે. 2 મિનિટની અંદર હવે દાખલો પટી જશે. તો આપણે શું લખીએ? કે હવે આપણે શું આપણી બંને જે ઘન રહે એને જોડવાથી શું બનશે? લંબઘન બનશે. તો આપણે લખીશું કે આપેલ બંને ઘનને જોડવાથી શું બને? લંબઘન બને છે. તો લંબઘન બને છે. કમ્પ્લીટ. તો લંબઘન માટે હવે લખીએ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. તો આપણે લખીશું કે હવે લંબઘન માટે આ શું બની ગયું? આપણો લંબઘન બની ગયો. લંબઘનની આપણને લંબાઈ કેટલી મળશે? અહીંથી 4 અને 4 એટલે 4 × 2 થશે. તો લંબાઈ L બરાબર શું થશે? 4 × 2 બરાબર 4 થશે 8 સેન્ટીમીટર. કમ્પ્લીટ. તો અહીંથી આપણે શું મળી ગઈ? લંબાઈ મળી ગઈ. હવે આપણે લઈએ પહોળાઈ. પહોળાઈ શું કહેવાશે? B આપણો કેટલો થશે? અહીંયાથી આપણે ફરીથી જોઈ લઈએ. આટલો ભાગ જે આપણને કેટલો મળે? તો અહીંયાથી 4 મળે. તો ફરીથી કહું, આટલા આના આપણે રીતના ઉભો રાખ્યો, બરાબર. આના આપણા તો આ શું કહેશે? આ એની પહોળાઈ કહેવાશે આટલો ભાગ, અને જે આપણને કેટલો મળે છે? 4 જ મળેલો છે. કમ્પ્લીટ. તો આ પહોળાઈ કહેવાશે. અને આપણે આમ મૂકીએ તો આ શું કહેવાય? એની ઊંચાઈ કહેવાય. આ ભાગ એની ઊંચાઈ કહેવાશે. તો આ ભાગ થશે આ ઊંચાઈ. એ પણ કેટલો મળ્યો છે? આપણને 4 જ મળેલો છે. કમ્પ્લીટ. આ ભાગ થશે 4, આ ભાગ થશે 4. એ રીતે આપણે આ બાજુથી લઈએ તો આ પણ થશે 4, અને આ પણ આખો થશે 4. કમ્પ્લીટ. તો પહોળાઈ B બરાબર આપણને શું મળશે? 4 સેન્ટીમીટર. કમ્પ્લીટ. અને ઊંચાઈ H બરાબર પણ આપણને શું મળશે? 4 સેન્ટીમીટર. આટલું તમને કમ્પ્લીટ સમજણ પડી જવી જોઈએ, બરાબર. આ આપણે જોઈએ લંબઘનનું કુલ પૃષ્ઠફળ આપણે શોધવાનું છે. તો આપણે લખી દઈશું કે હવે જે આપણે શોધવાનું છે આપણે લખી દઈએ કે લંબઘનનું કુલ પૃષ્ઠફળ જેનો આપણી પાસે સૂત્ર શું છે? તો બરાબર 2 LB + BH + HL. કમ્પ્લીટ. આ આપણી પાસે સૂત્ર છે. તો બરાબર સૌપ્રથમ તો 2 m ના m. L કિલો આપણી પાસે અહીંયા છે 8, અને B કિલો આપણી પાસે 4. તો 8 × 4 થશે. તો 8 × 4. કમ્પ્લીટ. પછી આ પ્લસ m ના m. B અને H તો 4 × 4. તો 4 × 4. કમ્પ્લીટ. પછી આ પ્લસ m ના H અને L. H છે 4, L છે 8. તો પ્લસ 4 × 8. કમ્પ્લીટ. એટલે સુધી. તો બરાબર અહીંયા આપણે શું કરીએ? 2 m ના m. અહીં શું થશે? 8 ચોક થશે 32, પ્લસ 4 ચોક થશે 16, પ્લસ અહીંયા પણ શું થશે? 4 8 32. કમ્પ્લીટ. તો બરાબર 2 m ના m. અહીંયા શું થશે? 32 ના 32 થશે 64, અને 64 ના 16 થશે 80.
તો બરાબર મળશે આપણને 80. તો અહીંયા શું થશે 2 ગુણ્યા 80 થશે તો બરાબર 2 ગુણ્યા 80 બરાબર. તો 8 દુ થશે 16 મતલબ આપણે 2 ગુણ્યા 80 કેટલા મળશે 160 સેન્ટીમીટર સ્ક્વેર. શું શોધ્યું? પૃષ્ઠફળ શોધ્યું એટલે એકમ શું આવશે સ્ક્વેર આવશે. તો 160 સેન્ટીમીટર સ્ક્વેર. કોનો આપણને ક્ષેત્રફળ મળ્યું અથવા તો પૃષ્ઠફળ મળ્યું? લંબઘનનું કુલ પૃષ્ઠફળ જે આપણને શોધવાનું હતું. બે ઘનના જોડવાથી જે લંબઘન બને એનું આપણને કુલ પૃષ્ઠફળ શોધવાનું હતું જે આપણને મળી ગયું 160 સેન્ટીમીટર સ્ક્વેર. કમ્પ્લીટ. આપણે એકદમ આકૃતિ સાથે 2 થી 3 વખત આકૃતિ સમજીને દાખલો ગણ્યો છે. જો કોઈ તકલીફ ના રહેવી જોઈએ બરાબર. તો સૌપ્રથમ આપણને સમઘનનું અથવા તો ઘનનું ઘનફળ આપેલું હતું. સમઘન અને ઘન બંને એક જ થશે. કમ્પ્લીટ. તો આપણે 64 આપેલું હતું. પછી આપણે શું કર્યું? ઘનનું ઘનફળ એનું સૂત્ર મૂક્યું L ઘન. એની નીચે સૂત્ર મૂક્યું પછી બરાબર અને જમણી બાજુના 64 એમના એમ. પછી આપણે શું કર્યું? L બરાબર આ બાજુ ઘનમૂળ થઈ જશે તો L બરાબર શું થશે 4 કારણ કે 64 નું ઘનમૂળ કેટલું થાય 4 થાય બરાબર. 1 થી 10 ના ઘન તમારા યાદ રાખી લેવાના બરાબર. 1 થી 10 ના ઘનની અંદરનો તમારે અહીંયા ઉપયોગ થશે બરાબર. એકદમ સિમ્પલ અને સરળ છે. 4 નો ઘન કેટલો થશે 64 તો 64 નું ઘનમૂળ કેટલું થાય 4 થાય. કમ્પ્લીટ. પછી આપણે લખી દીધું બંને ઘનના જોડવાથી એની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ આપણને કેટલી મળશે એ આપણે લખ્યું. એના પછી આપણે એનું સૂત્ર લખ્યું તો આપણે શું મળી ગયું? લંબઘનનું કુલ પૃષ્ઠફળ જે આપણે શોધવાનું તે 160 સેન્ટીમીટર સ્ક્વેર મળી ગયું બરાબર. તો એ આપણો દાખલા નંબર 1 કમ્પ્લીટ થઈ ગયો. નંબર 2 જોઈએ કે જેની રકમની અંદર આપણને આપેલું છે કે એક પોલા અર્ધગોળક ઉપર એક પોલો નળાકાર બેસાડેલો હોય તેવું એક પાત્ર છે બરાબર. અર્ધગોળકનો વ્યાસ આપણને આપ્યો છે 14 સેન્ટીમીટર છે અને વાસણની કુલ ઊંચાઈ આપણને 13 સેન્ટીમીટર છે. તો વાસણની અંદરની સપાટીનું પૃષ્ઠફળ શોધો. પૃષ્ઠફળ એટલે આપણે શું શોધવાનું છે? ક્ષેત્રફળ શોધવાનું છે. એકદમ નાનો અને સિમ્પલ એક્ઝામ્પલ છે બરાબર. સૌપ્રથમ આપણે આની અંદર શું કરીએ? એક આકૃતિ દોરી દઈએ કે જેની અંદર આપણને શું આપેલું છે? એક અર્ધગોળક એક પોલા અર્ધગોળક ઉપર. પોલો એટલે શું હોય? અંદરથી ખાલી હોય અને નક્કર એટલે અંદરથી ભરેલો હોય. તો આપણે શું આપેલું છે? એક પોલા અર્ધગોળક ઉપર એક પોલો નળાકાર બેસાડેલો હોય જેવું પાત્ર છે. તો પહેલા આપણે શું દોરીએ? એક અર્ધગોળક દોરીએ. કમ્પ્લીટ. આ થઈ ગયું આપણું અર્ધગોળક અને અર્ધગોળકની અંદર શું આવશે? એનો પાયો આવશે જે કેવો છે? વર્તુળાકાર હશે. કમ્પ્લીટ. અને એના ઉપર આપણને આપેલું છે કે પોલો નળાકાર બેસાડેલો છે. તો આપણે શું કરીએ? આના ઉપર એક નળાકારને બેસાડી દઈએ. તો આ થઈ ગયો નળાકાર. કમ્પ્લીટ. આ થશે નળાકાર. શું આપેલું છે? એક પોલા અર્ધગોળક ઉપર પોલો નળાકાર બેસાડેલો હોય તેવું એક પાત્ર છે. આપણે શું આપેલું છે? જે અર્ધગોળક રહ્યો આ અર્ધગોળકનો આપણને વ્યાસ આપેલો છે 14 સેન્ટીમીટર. અર્ધગોળકનો વ્યાસ મતલબ આટલો આખો શું થશે? વ્યાસ થશે જે આપણને આપેલો છે 14 સેન્ટીમીટર. એના પછી આપણને આપેલું છે કે વાસણની કુલ ઊંચાઈ 13 સેન્ટીમીટર છે. કુલ ઊંચાઈ 13 સેન્ટીમીટર મતલબ આટલાથી લઈને આટલા સુધી આખી ઊંચાઈ આપણને કેટલી આપી છે? 13 સેન્ટીમીટર. એના પછી આપણને કીધું છે કે વાસણની અંદરની સપાટીનું કુલ પૃષ્ઠફળ શોધો બરાબર. અંદરની સપાટીનું કુલ પૃષ્ઠફળ આપણે સૌપ્રથમ શું કરીએ? અંદરની સપાટી કઈ થશે આપણે એના પછીથી સમજીએ. સૌપ્રથમ આપણે એના પરથી સૂત્ર લાવી દઈએ કે વાસણની અંદરની સપાટીનું કુલ પૃષ્ઠફળ મતલબ શું થશે? આ જે નળાકાર એની અંદરની સપાટીનું પૃષ્ઠફળ થશે મતલબ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ જેનું સૂત્ર શું છે આપણી પાસે? 2πr/h. એના પછી નીચે શું છે? અર્ધગોળક. અર્ધગોળકની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે આપણી પાસે? 2πr². તો આની પાસે આપણે શું જોઈશે? નળાકારની વક્ર સપાટીનું શું આવશે? 2πr/h. મતલબ આપણે નળાકારની ઊંચાઈ જોઈશે બરાબર. તો નળાકારની ઊંચાઈ આપણે અહીંયાથી જોઈએ. આ શું થશે? નળાકારનો જે પાયો વર્તુળાકાર શું કહેવાય? નળાકારનો આખો પાયો કહેવાય જે વર્તુળાકાર હોય અને આ શું થશે? એની નળાકારની ત્રિજ્યા. કમ્પ્લીટ. તો આપણે અહીંયાથી શું દોરીએ? ઊભી લાઈન દોરી દઈએ. તો આટલો ભાગ આપણો શું થશે? નળાકારની ત્રિજ્યા ઊંચાઈ થશે. સોરી, નળાકારની ઊંચાઈ બરાબર. આટલો ભાગ આપણો થશે નળાકારની ઊંચાઈ બરાબર કે જેને આપણે શું કહીશું? h કહીશું. તો ધારો કે આપણી પાસે કોઈ હોય આટલી ઊંચાઈને આપણે કહીએ h. આખી ઊંચાઈ આપણને 13 આપેલી છે. ધ્યાનથી સમજો. આપણે અહીંયાથી વ્યાસ કેટલો આપેલો છે? 14 આપેલો છે. તો આપણે વ્યાસ બરાબર શું લખી શકાય? ત્રિજ્યા ભાગ્યા 2. સોરી, ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2. તો ત્રિજ્યા બરાબર શું થશે? વ્યાસ ભાગ્યા 2. કમ્પ્લીટ. અહીંયાથી વ્યાસ આપણને કેટલો આપેલો છે? 14. તો 14 ભાગ્યા 2. તો બરાબર આપણને ત્રિજ્યા કેટલી મળશે? 7 મળશે. તો આટલી આપણને જે ત્રિજ્યા મળશે આટલી એ કેટલી મળશે? આપણને 7 મળશે. આ એક પ્રકારની ત્રિજ્યા છે. તો રીતના આટલી આ ઊંચાઈ પણ કેટલી થાય? ત્રિજ્યા 7 જ થાય. કમ્પ્લીટ સમજો. આ આટલો આ ભાગ આપણને ત્રિજ્યા મળશે 7. તો આ ભાગ પણ કેટલો મળશે? 7 મળશે. જો આટલું તમે સમજી ગયા ને તો દાખલો તમને 100% પાક્કો આવડી જશે. આ ત્રિજ્યા થશે 7. તો રીતના આપણને શું થાય? જે વર્તુળ આપણને અર્ધગોળો આપેલો છે એની શું થાય? ત્રિજ્યા થાય. કમ્પ્લીટ. તો આપણને શું આપેલું છે? આ ત્રિજ્યા આપણને મળી ગઈ 7. આખી આપણને ઊંચાઈ 13 આપેલી છે. કમ્પ્લીટ. આખું જે વાસણ રહ્યું એની ઊંચાઈ આપણને 13 આપેલી છે. એના પછી આપણને આટલી ઊંચાઈ કેટલી મળી? 7 મળી. કમ્પ્લીટ. તો આખા 13 માંથી આટલી આપણે 7 બાદ કરી દઈએ તો આટલી આપણને કેટલી મળે? 13 - 7 બરાબર આ મળશે આપણને 6. તો આ જે 6 શું મળ્યું આપણને? h જે છે નળાકારની ઊંચાઈ. કમ્પ્લીટ. h શું મળ્યું? નળાકારની ઊંચાઈ આપણને મળી 6. હવે આપણે આને 3D માં સમજીએ. આપણી પાસે શું છે? એક છે આપણી પાસે અર્ધગોળક જે કેવું છે? પોલો અર્ધગોળક છે બરાબર. એની ઉપર આપણે કીધું છે કે નળાકારને બેસાડવામાં આવેલો છે. તો આ લીધો આપણે નળાકાર. કમ્પ્લીટ. નળાકારને બેસાડી દીધો. તો આપણી પાસે આવી આકૃતિ બનશે. એક પોલા અર્ધગોળક ઉપર એક નળાકારને બેસાડી દીધો. એના પછી આપણને બધી માહિતી આપેલી છે અને કીધું છે કે વાસણની અંદરની સપાટીનું કુલ પૃષ્ઠફળ શોધો. અંદરની સપાટી અહીંયાથી તમે ધ્યાનથી જોઈ શકશો. અંદરની સપાટી કઈ થશે? એક તો તમને અંદર પીળો ભાગ દેખાય છે જે શું છે આપણી પાસે? અહીંયાથી આપણે પીળો ભાગ હું તમને બતાવું તો આ જે ભાગ રહ્યો આખો ભાગ એ શું કહેવાય? અર્ધગોળાની વક્ર સપાટી કહેવાશે. અંદરનો ભાગ કીધેલો છે. અંદરનો ભાગ બરાબર. અંદરનો ભાગ એટલે કયો થશે? આ જે ભાગ રહ્યો અંદરનો ભાગ એ શું કહેવાશે? અર્ધગોળાની વક્ર સપાટી. એના પછી અંદરનો ભાગ અહીંયા કયો છે? નળાકારની વક્ર સપાટી આવશે. આની અંદર જે આખો ભાગ આવશે શું હશે? નળાકારની વક્ર સપાટી. કમ્પ્લીટ. આને શું કીધું છે? અર્ધગોળક ઉપર આપણને આ નળાકારને બેસાડેલો છે. તો અંદરની સપાટીનું કુલ પૃષ્ઠફળ શોધો. અંદરની સપાટી કઈ થશે? એક થશે અહીં આપણને પીળો ભાગ દેખાય છે જે શું થશે? અર્ધગોળાની વક્ર સપાટી. બીજા નંબરની અંદર આપણે હાલ જ આ ભાગ બતાવ્યો. તો આ ભાગ કયો થશે? જે નળાકાર છે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો
વાસણની અંદરની સપાટીનું ક્ષેત્રફળ બરાબર નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર. આપણે સૌપ્રથમ જે આપેલું છે એ પહેલા લખી દઈએ. તો અહીંયા આપણને પહેલા નંબરની અંદર શું આપેલું છે? એક આપણને વ્યાસ આપેલો છે જેના પરથી આપણને ત્રિજ્યા મળશે. તો આપણે લખીશું કે અહીં આપણે ત્રિજ્યા r બરાબર શું મળશે? r બરાબર વ્યાસ ભાગ્યા 2 મતલબ વ્યાસ છે 14 ભાગ્યા 2 તો આપણને ત્રિજ્યા કેટલી મળશે? 7 સેન્ટીમીટર કમ્પ્લીટ. એના પછી આપણે શું જોઈશે? નળાકારની ઊંચાઈ જોઈશે. કારણ કે નળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? 2πrh. સૌપ્રથમ આપણે સૂત્ર નક્કી કરવાનું. સૂત્રની અંદર જે પણ વસ્તુ આવતી હોય એની આપણે કિંમત શોધી દેવાની. આપી હોય તો કંઈ વાંધો નથી, ના આપી હોય તો આપણે પહેલા એને શોધી દેવાની કમ્પ્લીટ. તો આપણને નળાકારની ઊંચાઈ જોઈશે. નળાકારની ઊંચાઈ આપણે કેટલા સુધી? આખા 13 માંથી આટલા 7 બાદ કરી દીધા તો આપણને કેટલું મળશે? 6 સેન્ટીમીટર. જે શું છે? નળાકારની ઊંચાઈ કમ્પ્લીટ. તો આપણે લખી દઈશું કે નળાકારની ઊંચાઈ જે આપણને કેટલી મળશે? આખા વાસણની ઊંચાઈમાંથી આ જે ઊંચાઈ રહી આપણે બાદ કરીશું જેને શું કહેવાય? અર્ધવર્તુળ અથવા તો અર્ધગોળાની ઊંચાઈ બરાબર. તો નળાકારની ઊંચાઈ જેને આપણે શું નામ આપ્યું? h. તો નળાકારની ઊંચાઈ h બરાબર શું છે? આખું 13 માઇનસ થશે 7. તો 13 માઇનસ 7 બરાબર આપણને શું મળશે? h બરાબર 6 સેન્ટીમીટર કમ્પ્લીટ. આપણને બધી જ કિંમત મળી ગઈ. આપણે ડાયરેક્ટ શું લખીએ? સૂત્ર લખીએ અને એના પછી આપણે દાખલો કમ્પ્લીટ કરી દઈએ. તો આપણે આપેલું છે કે વાસણની અંદરની સપાટીનું પૃષ્ઠફળ શોધો. તો આપણે લખીશું કે વાસણની અંદરની સપાટીનું પૃષ્ઠફળ એટલે શું થાય? ક્ષેત્રફળ. તો અંદરની સપાટીનું પૃષ્ઠફળ બરાબર શું થશે? એક થશે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. આપણે હાલ જ બતાવ્યું. અંદરની સપાટી તમે અહીંયાથી જોઈ શકતા છો. આપણે હાલ બતાવ્યું કે પીળો ભાગ જે રહ્યો એ શું હતો? અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ જે આપણને અહીંયાથી દેખાય છે. અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને આ જે ચામડી જેવો ભાગ દેખાય છે એ શું છે? નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો નળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર શું છે આપણી પાસે? 2πrh પ્લસ અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr² કમ્પ્લીટ. તો સૌપ્રથમ શું કરીએ? આપણને બંનેમાંથી જે કોમન નીકળતું એ કોમન નીકાળી દે. 2 બંનેમાં છે, પાઈ બંનેમાં છે, r પણ બંનેમાં છે. તો 2πr ને આપણે લઈ લઈએ કોમન. 2πr કમ્પ્લીટ. અહીંયા h વધશે પ્લસ અહીંયાથી એક r નીકળી ગયો તો બીજો એક r વધશે કમ્પ્લીટ. તો બરાબર આપણે શું કરીએ? બધી કિંમત મૂકીએ. તો 2 ગુણ્યા પાઈની કિંમત હશે 22 ગુણ્યા અહીંયાથી આપણને r કિલો મળ્યો છે 7 કમ્પ્લીટ. તો ડાયરેક્ટ મૂકી દઈશું 7. h આપણી પાસે કેટલો છે? અહીંયાથી 6. તો 6 પ્લસ r છે આપણી પાસે 7 કમ્પ્લીટ. તો બરાબર અહીંયાથી 7 કેન્સલ થઈ જશે. 22 દૂર થશે 44 અને ગુણ્યા શું થશે? 7 ને 6 થશે 13. તો આપણે શું કરશે? 44 ગુણ્યા 13 જેનો જવાબ આપણને કેટલો મળશે? 572 ક્ષેત્રફળ અથવા તો પૃષ્ઠફળ શોધી એકમ શું હશે? સેન્ટીમીટર સ્ક્વેર કમ્પ્લીટ. તો આપણે જે વાસણની અંદરની સપાટીનું કુલ પૃષ્ઠફળ શોધવાનું હતું એ આપણને કેટલું મળી ગયું? 572 સેન્ટીમીટર સ્ક્વેર કમ્પ્લીટ. તો આપણો દાખલા નંબર 2 અહીંયા શું થઈ ગયું? કમ્પ્લીટ થઈ ગયું. આપણે ફરીથી એક વખત એને રિવાઇઝ કરી દઈએ. સૌપ્રથમ આપણને શું આપેલું હતું? એક પોલા અર્ધગોળક. પોલો અર્ધગોળક મતલબ અંદરથી ખાલી હોય એને શું કહેવાય? પોલો. અને નક્કર આવે એટલે શું કહેવાય? આખો ભરેલો હોય બરાબર. તો પોલા અર્ધગોળક ઉપર એક નળાકાર બેસાડેલો હતો બરાબર. આપણે શું લીધું? એક પોલો અર્ધગોળક લીધો, એના ઉપર નળાકારને બેસાડ્યો. એના પછી કીધું એવું એક પાત્ર હતું મતલબ શું? આખું એક પાત્ર છે બરાબર. એના પછી આપણને આપેલું હતું કે જે અર્ધગોળક એનો વ્યાસ આપણે અહીંયા આકૃતિ દોરી. અર્ધગોળકનો વ્યાસ મતલબ કેટલો થાય? આખું થાય આટલો ભાગ અર્ધગોળો. આટલો ભાગ આપણી પાસે છે અર્ધગોળો કમ્પ્લીટ. તો એનો વ્યાસ આપણને આખો આપેલો તો 14 બરાબર. એના પછી આપણે શું સુધી? આટલી ત્રિજ્યા સુધી જે આપણને કેવી મળી ગઈ? 7 કમ્પ્લીટ. એના પછી આપણને આખું જે ઊંચાઈ હતી વાસણની કુલ ઊંચાઈ આપણને આપી હતી 13 સેન્ટીમીટર. આખી આપણને 13 આપી હોય. આટલો ભાગ થતો હોય 7. આ ભાગ શું થાય? ત્રિજ્યા થાય. આ ભાગ શું થાય? ત્રિજ્યા થાય. એ રીતના આપણે અહીંયા આ ભાગ દોરીને તો એ પણ શું થશે? ત્રિજ્યા થશે. યાદ રાખવાનું બરાબર. આખું અર્ધગોળક છે આપણી પાસે. આ રીતના અર્ધગોળક હોય કમ્પ્લીટ. અર્ધગોળક હોય આ શું કહેવાય? વર્તુળનું કેન્દ્ર કહેવાય. બાકી વધેલો ભાગ હું તમને પેનથી દોરીને બતાવું. તો આ શું થશે? આખું અહીંયાથી વર્તુળ થઈ જશે કમ્પ્લીટ. આપણે જોઈએ તો બરાબર આપણને અર્ધવર્તુળ આપેલું હતું. આ શું? આપણે નીચેનું ધારો કે આપણને અર્ધવર્તુળ આટલું આપેલું છે. તો અહીંયાથી આપણે શું લીધું? આટલી ત્રિજ્યા આપણને આપી કેટલી મળી? આખી 14 આપેલી હતી વ્યાસ. આટલી ત્રિજ્યા આપણે લીધી 7 કમ્પ્લીટ. તો આપણને આ ભાગ કેટલો આપેલો છે? 7. એ રીતના આટલો આ ઉભો ભાગ પણ કેવો થાય? 7 થાય. આ ભાગ પણ કેટલો થાય? 7 થાય કમ્પ્લીટ. તો એ રીતના આપણે અહીંયા દોર્યું છે કમ્પ્લીટ. તમને સમજણ પડી ગઈ છે. અહીંયાથી આપણે કેવી રીતના લખ્યું? અર્ધવર્તુળ આપણને આપેલું તો આ પેન વાળો ભાગ આપણે લેતા નથી. આ જે પેન્સિલ વાળો ભાગ આપણને લીધો એ શું હતું? આપણું અર્ધગોળક હતું. જેની આ શું થશે? ત્રિજ્યા થશે. આપણને ત્રિજ્યા થશે. આપણને ત્રિજ્યા થશે. એના બધો ભાગ શું થશે? અહીંયા ત્રિજ્યા થશે કમ્પ્લીટ. હા તો એ આપણને આપેલું હતું જે આપણે કેટલી લીધી? અહીંયાથી 7 લીધી. એના પછી આપણને આખી ઊંચાઈ 13 આપી લીધી. તો આ ભાગ પણ કેટલો લીધો? 7 લીધો. તો આખા 13 માંથી આપણે 7 ના બાદ કરી દઈએ તો આપણને નળાકારની ઊંચાઈ મળી જાય. નળાકારની ઊંચાઈ જેને આપણે h ધારી હતી h બરાબર આપણને મળી ગયા 6 સેન્ટીમીટર કમ્પ્લીટ. પછી આપણે શું કર્યું? વાસણની અંદરની સપાટીનું કુલ પૃષ્ઠફળ. તો અહીંથી આપણે જોયું કે વાસણની અંદરની સપાટીનું કુલ પૃષ્ઠફળની અંદર શું આવશે? તો આપણે જોઈએ કે શું છે આપણી પાસે? અર્ધગોળક. અર્ધગોળકની ઉપર શું આવે છે? એક અર્ધગોળાની વક્ર સપાટી આવે છે. તમને દેખાતી હશે. શું કહેવાય? અર્ધગોળાની વક્ર સપાટી. એના પછી આ શું છે? નળાકાર છે. નળાકારની અંદર શું હશે? નળાકારની વક્ર સપાટી આવશે કમ્પ્લીટ. જ્યારે આપણે બંનેને જોઈન્ટ કરીશું ત્યારે વાસણની અંદરની સપાટી મતલબ અંદર જે સપાટી આપણને દેખાતી હોય અહીંયાથી આપણે જોઈ શકીએ કે આપણને શું દેખાય? પોલું છે. પોલું છે મતલબ આપણે એને અંદરથી જોઈ શકાય બરાબર. તો આપણે શું કરીએ? અહીંયાથી આપણને નળાકારની એક વક્ર સપાટી દેખાય છે અને એની અંદર જે પીળો ભાગ દેખાય છે શું છે? અર્ધગોળાની વક્ર સપાટી છે. તો આપણે શું કર્યું? બંનેની વક્ર સપાટીના ક્ષેત્રફળનો સરવાળો કરી દીધો. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બંનેનો આપણે શું કર્યું? સરવાળો કર્યો. એના પછી આપણે 2πr કોમન કાઢી બધી કિંમત મૂકી તો આપણે વાસણની અંદરની સપાટીનું કુલ પૃષ્ઠફળ કેટલું મળી ગયું? 572 સેન્ટીમીટર સ્ક્વેર કમ્પ્લીટ. તો આપણો દાખલા નંબર 2 કમ્પ્લીટ થઈ ગયો.
સો આજના લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 12.1 ના દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 ટોટલ બંને દાખલા કમ્પ્લીટ કર્યા. બરાબર. જો તમારો કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે કમેન્ટ બોક્સમાં જણાવજો, તમને તરત જ જવાબ મળી જશે. બરાબર. સો આજના વિડીયોને આપણે અહીંયા સુધી રાખીએ. આના પછીના લેક્ચરમાં આપણે આના બીજા આગળના દાખલા જોઈશું. દાખલા નંબર 3, 4, 5 બધા દાખલા જોઈશું. જો તમને આજનો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો, અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈસ.